હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સો અત્યારે હું બનાવવા જઈ રહી છું એક ઓઇલ, કેમ કે મારા વાળ બહુ જ ઉતરી રહ્યા છે. તો વિચાર થયો કે એક હોમ રેમેડીઝ કરીને આપણે ઓઇલ એક રેડી કરીએ માથામાં નાખવા માટે. એમ તો માથામાં બહુ ઓછું તેલ નાખું છું, પણ થયું કે લાવો નાખું તો તમને બતાવી દઉં કે એના અંદર નાખવાની વસ્તુઓ કઈ કઈ છે. પહેલાં તો આમળા, બીજું છે મેથી, ઓઇલ, કોકોનટ ઓઇલ અને કઢી પત્તા. તો આનું આપણે એક ઓઇલ બનાવીશું જે માથામાં નાખવાનું હોય છે. હું મારા ફઈના ત્યાં હતી ને ત્યારે મારા ફઈ એક તેલ બનાવતા હતા, બહુ જ સરસ. એનાથી મારા વાળ એટલા સરસ રહેતા હતા. હું મારા ફઈને પૂછી જોઈશ કે એમાં એ શું શું નાખતા હતા. તો આપણે પહેલાં મને જેટલું ખબર છે એટલું મેં આ વસ્તુઓ લીધી છે. તમે લોકો પણ જણાવજો. અને હા, બીજું બી એક વસ્તુ, આ છે રોઝમેરી. આના પણ બહુ બધા ફાયદા છે. તો આ બધી વસ્તુઓ છે એ નાખીને ઓઇલમાં ઉકાળી અને એને પછી અને એક બીજી વસ્તુ એલોવેરા જેલ, એ હું ઓઇલ એ થઈ જાય પછી નાખીશ, કેમ કે અત્યારે હું લાવી નથી અને નીચે છે. સો આપણે આમળાની કટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો. અને હા, એક ભાઈએ એવું કીધું હતું કે આના પહેલાંના બ્લોગમાં મેં મતલબ તમને પાયરાઇડ ને એના વિશે કીધું હતું. તો હું કોઈના પણ અંધવિશ્વાસ તરફ નથી એ કરી રહી કે ભાઈ હું વાપરું છું તો તમે વાપરો, કે મને અસર કર્યું છે તો તમને થશે. તો હું મારા કોઈ પણ સબસ્ક્રાઈબરને એ વસ્તુ માટે પ્રોત્સાહિત નથી કરી. પણ હા, હું યુઝ કરું છું, મને એનાથી બહુ ફાયદો થયો છે. હું એ જ વસ્તુ બતાવીશ કે એ જ વસ્તુ કહીશ તમને જેનાથી મને ફાયદો થાય છે અને મને સારું થાય છે. તો જ હું તમને એ લોકો માટે એ વસ્તુ માટે કે એ કંઈ પણ ખાવા પીવાની લઈને હોય કે કોઈ પણ વસ્તુ હોય, હું જ્યાં સુધી નહીં વાપરું કે હું યુઝ નહીં કરું, મને જ્યાં સુધી એનો ફાયદો નહીં થાય ત્યાં સુધી હું તમને લોકોને પણ રિકમેન્ડ નહીં કરું. અને અંધવિશ્વાસની વસ્તુ નથી, થતું હોય છે. પાયરાઇડથી બહુ જ ફાયદા થતા હોય છે. હું પણ પહેલાં આ બધામાં નથી માનતી, પણ યુઝ કર્યા પછી હું માનું છું. સો ટ્રાય કરવામાં શું જાય છે, બરાબર છે ને? કોઈ વસ્તુથી તમને ફાયદો થતો હોય તો ટ્રાય કરવાથી કંઈ નુકસાન નથી, બરાબર? હવે મારી કુંભ રાશિ છે, મારી 7.5 ચાલે છે તો ચાલે છે, પણ હવે ઉતરતી 7.5 છે તો સારું છે. એ બધી જે તમે કહો છો કે અંધવિશ્વાસ ને બધું, તો 7.5માં મને બહુ જ બધી પ્રોબ્લેમ થઈ. મારા ડેડ એક્સપાયર થઈ ગયા એ જ ટાઈમમાં. ફાઇનાન્શિયલી પણ બહુ જ પ્રોબ્લેમ થઈ અને ડિવોર્સ થઈ ગયા. એ બહુ જ વસ્તુઓ થઈ. તો અગર આપણે થતું હોય છે બધું, પણ હું કોઈને અંધવિશ્વાસને એના માટે નથી કરતી, પ્રોત્સાહિત નથી કરી રહી. સો પ્લીઝ આ વસ્તુનું ધ્યાન રાખજો. એક ભાઈએ મને કમેન્ટ કર્યો હતો એટલે હું એમના કમેન્ટનો જવાબ આપું છું, બાકી કંઈ નહીં. તો જો સાચું કહી રહી છું, એનો મતલબ એવો થયો. તો બસ જો હવે આમળા તો થઈ ગયા છે. થોડી વારમાં બતાવું છું તમને કેવું શું છે. મળીએ. ભાઈ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દીધા છે. કઢી પત્તા છે, રોઝમેરી છે, આંવલા છે, મેથી દાણા છે અને તેલ નાખ્યું છે. પણ તેલ ઓછું પડ્યું તો મેં બીજું મંગાવ્યું છે. તો બસ તેલ આવી જાય એટલે પછી આપણે એને ઉકાળવા મૂકીએ. ઉકળી જાય પછી એને ઠંડુ કરીને પછી ભરી લેવાનું. તો મળીએ થોડી વારમાં. તળા. તો ફ્રેન્ડ્સ,
તેલ રેડી છે, તમે જોઈ શકો છો. મસ્ત ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે. હવે એને મૂકી દઈશું, ઠંડુ થવા દઈશું. ઓકે, તો ભાઈ આ તો તેલ બનાવવાની રેસીપી, બરાબર. તો હું યુઝ કરીશ. મારા વાળ બહુ જ ઉતરે છે ને પતલા થઈ ગયા છે, કેમ કે શૂટમાં બધું યુઝ થતું હોય, બધી વસ્તુઓ. તો બહુ બધું યુઝ થતું હોય. સ્પ્રે ને એ બધું, એના લીધે એક જ મિનિટ. તો વાળમાં બહુ હેર ડ્રાયર ને આઈનિંગ મશીન ને એવું બધું હમણાં તો ઘણું યુઝ થઈ રહ્યું છે, કેમ કે શૂટના અંતે એનું બધું બહુ ચાલી રહ્યું છે. તો કેર નથી થતી, અને મને ડેન્ડ્રફ પણ છે, એની ટ્રીટમેન્ટ પણ બહુ કરાવી, બધું યુઝ પણ બહુ કર્યું, પણ નથી થતું. તો મેં કીધું આ એક કરીને જોઈએ, કદાચ હેર થોડા હેલ્ધી થાય. અને ડબલ હેર પણ બહુ થઈ ગયા છે, કેમ કે હીટ બહુ યુઝ થાય છે મારા વાળમાં, એના લીધે. હું કંઈ નહીં, આ બનાવ્યું છે તેલ, હવે હું યુઝ કરીશ. યુઝ કરીને હું જોઈશ, અને પછી તમને લોકોને કહીશ કે કેવું છે કેવું નહીં. અને તમે લોકો પણ યુઝ કરજો. અને મારા ફઈ જે બનાવતા હતા ને યુઝ કરતા હતા ને જે કરતા હતા, એ પણ હું એમને પૂછી જોઈશ કે એમાં એ શું નાખતા હતા. બધું બહુ જ નાખતા હતા. બ્રાહ્મી કહેવાય, એવું જ કંઈક હોય છે ને, એને આમલા ને બધી બહુ જ વસ્તુઓ એમાં નાખતા હતા એ. અને બહુ જ મસ્ત તેલ બનાવતા હતા, અને એનાથી મારા વાળ બહુ જ સરસ હતા, બહુ જ લાંબા હતા અને બહુ જ થીક હતા. તો એ મારા ફઈને હું પૂછી જોઈશ. અને હું તો રોજ તેલ નાખતી, કેમ કે સ્કૂલ જવાનું હોય એટલે સ્કૂલમાં તો રોજ 2 ચોટલા વાળવાના ને એવું. જેમ જેમ મોટા થયા એમ બધું બગડી ગયું સિસ્ટમ. તો બસ જો તેલ તો બનાવી દીધું છે, યુઝ કરીશ એટલે હું કહીશ. તો તમે લોકો પણ કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો. તમે બનાવો ને આ તેલ યુઝ કરો, તમને સારું લાગે તો મને પણ કહેજો. ઓકે, તો બસ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. અને હા, થેન્ક યુ સો મચ. મેં 365 દિવસનો જે ચેલેન્જ લીધો છે કે હું રોજ વિડીયો મૂકીશ, ભલે નાનો તો નાનો, પણ રોજ કંઈ ને કંઈ હું વિડીયો મૂકીશ. તો રોજ મારો હવે વિડીયો આવશે, તો એ જોજો. અને હું કમેન્ટના જવાબ આપું છું, પણ તમારા સુધી નથી પહોંચી રહ્યા. ખબર નહીં શું પ્રોબ્લેમ છે, કેમ કે મને એટલું કંઈ સિસ્ટમ ખબર નથી પડતી. કેમ કે હું બધાના કમેન્ટના જવાબ આપી રહી છું, પણ હું જોઉં છું કે મેં કમેન્ટના જવાબ આપ્યા છે, પણ એ તમને લોકોને પહોંચી નથી રહ્યા. મતલબ એ બતાવતું નથી ક્લિક થયેલું કે તમને લોકોને મળ્યા છે. તો એ કંઈક પ્રોબ્લેમ થઈ છે, તો એ પણ હું સેટલ કરીશ. અને તમને જલ્દીથી મારા કમેન્ટના જવાબ પણ મળશે. નહીં મળે તો હું તમને આવી રીતે જવાબ આપીશ, પણ તમે કમેન્ટ કરવાનું ના છોડતા. તમારે જે પૂછવું હોય, જે મને સલાહ સૂચન આપવા હોય, જે કહેવું હોય એ તમે મને કહી શકો છો. પણ હું એ વાંચીને તમને અહીંયા તો જવાબ આપીશ જ, જેમ કે આજે મેં આપ્યો છે કે અંધવિશ્વાસવાળું. તો અને થેન્ક યુ સો મચ બધાને કે જે લોકો મારા 365 દિવસના ચેલેન્જ માટે મને પ્રોત્સાહિત કરી છે. થેન્ક યુ સો મચ એના માટે. હું આ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું અને રોજ એક વિડીયો મૂકીશ. એ પછી કંઈ પણ હશે, મારો શૂટિંગનો હશે કે મારી આવી બકર હશે, બકર કરીશ એ હશે, કોઈ પણ વસ્તુ હશે. તમે લોકો પણ કંઈ ને કંઈ પૂછી શકો છો, સવાલ જવાબ, તો હું એના પણ જવાબ આપીશ. તો બસ મળીએ છીએ. ટાટા બાય બાય. મોટા વિડીયો હવે નહીં આવે, હું નાના વિડીયો બનાવીશ. અને બહુ જલ્દી લંડન જઈશ, તો એ લંડનના વિડીયો આઈ થિંક મોટા બનાવીશ. પણ હમણાં તો આ 365 દિવસનો જે ચેલેન્જ લીધો છે એમાં રોજ એક વિડીયો આવશે. તો જોતા રહેજો ને બન્યા રહેજો. ટાટા, ગુડ નાઇટ.